સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છે અને આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપ લોકો તો જાણો જ છે એ પ્રમાણે કે બીજા વિશ્વયુદ્ધની આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છે. બીજું વિશ્વયુદ્ધ થયું એટલે ભારતનું જે રાજ છે એ બ્રિટિશ શાસનમાં હતું. એટલે બ્રિટિશ શાસન જે હતું એ ભારતને આઝાદ કરે એવું ભારતના લોકો ઈચ્છતા હતા અને ખાસ કરીને ગાંધીજી અને કોંગ્રેસ એ લોકો બ્રિટિશ ગવર્મેન્ટને કહેતા કે અમને આઝાદ કરો. એટલે એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટના જે વડાપ્રધાન હતા એમણે આઝાદી આપવાની ના પાડી કે ભારત એ અમારે એ કોહિનૂરનો હીરો છે, એટલે એ આઝાદી આપવાનું ના પાડતા હતા. હવે વિચાર કરો કે જ્યારે આવું ના પાડે આઝાદી આપવાની, જ્યારે આખા તો ભારતના જે ખાસ કરીને ગાંધીજી અને કોંગ્રેસ એ લોકો આનો વિરોધ કરવાના જ છે. એટલે ગાંધીજીએ ભારત છોડો આંદોલન ચાલુ કર્યું. 8/8/1942 એમને ભારત છોડો આંદોલન ચાલુ કર્યું. ભારત છોડો આંદોલનની અંદર બ્રિટિશ ગવર્મેન્ટે ગાંધીજીને કેદ કર્યા અને પૂનાની અરોરા જેલની અંદર એમને પૂરી દીધા. 8/8/1942 આંદોલન ચાલુ થયું. 14/8 તો ગાંધીજીના એમને જેલમાં પૂરી દીધા. હવે ગાંધીજીને છોડાવવા માટે તો ખૂબ પ્રયાસ થયા લોકોએ, ખાસ કરીને કોંગ્રેસના લોકો, ઇવન વાઇસરોયની કમિટીની અંદર જે લોકો હતા એ લોકો પણ ગાંધીજીને છોડાવવા માટે બહુ જ પ્રયત્ન કર્યા. તો ગાંધીજીને આ તો છોડવા તૈયાર જ હતા. કારણ ગાંધીજી એમ કેમ છોડવા નહોતા માગતા કે બ્રિટિશ જે બ્રિટન છે એ બીજા વિશ્વયુદ્ધની અંદર લડી રહ્યું હતું. સામે જર્મની હતું, હવે જાપાન હતું અને આ બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ શાસન એમની સામે લડી રહ્યું હતું. તો એ વખતે લડવાની કામની અંદર ભારતના આઝાદી આપવાનું કામ તો કેવું થઈ શકે? એટલે તો એ બ્રિટિશ ગવર્મેન્ટ તો બહુ જબરજસ્ત ગુસ્સે થઈ ગયું હતું કે ભાઈ આ યુદ્ધ થયા, યુદ્ધ પતી ગયા પછી આપણે ભારતના આઝાદી માટે કંઈ વિચારીએ. અત્યારે અમને સપોર્ટ કરવાના બદલે ભારતના લોકો, કોંગ્રેસ અને ગાંધીજી લોકો અમને અહીંથી બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એ પૂરી થયા ગાંધીજી અને ગાંધીજીની વાત સાંભળવા તૈયાર જ હતા. ગાંધીજી એમને કેટલી બધા લોકો એમના બ્રિટિશ ગવર્મેન્ટને સમજાવવાની કોશિશ કરતા પણ એ સાંભળવા થયા નહોતા. એટલે આ જે એમની વાઇસરોય જે કમિટી હતી, બ્રિટિશ ગવર્મેન્ટની વાઇસરોય કમિટી, એમાં PC રામાસ્વામી અય્યર હતા, એમને રાજીનામું આપી દીધું. શ્યામા પ્રસાદ મુખર્જી એમને પણ રાજીનામું આપી દીધું. બરાબર. અને રાજીનામું છતાં પણ બ્રિટિશ ગવર્મેન્ટમાં સહેજે અસર ના થઈ. એમને તો બરાબર ગાંધીજી જબરજસ્ત ગુસ્સો હતો. ગાંધીજી ભારત છોડો આંદોલન કરી જ શકે. એટલે પછી તો શું થયું કે ગાંધીજી ત્યાં ગાંધીજીને જે જૂની ટેવ હતી ને, ગાંધીજીની ઉપવાસ કરવાની ટેવ, બાબા સાહેબ વખતે પણ આ મણત ઉપવાસ કર્યા હતા, તો અહીંયા ઉપવાસ ચાલુ કર્યા. 21 દિવસનો ઉપવાસ. બરાબર. એક દિવસ ઉપવાસ ચાલુ કર્યા. એટલે ચાલુ કર્યા પછી શું થયું, લોકો પછી એમ થયું કે આ ગાંધીજી પાછા ઉપવાસ ચાલુ કર્યા ક્યાંક જતા રહેશે. બરાબર. એટલે લોકોએ એ વખતે બીજા જે કમિટીમાં હતા, આ બ્રિટિશ ગવર્મેન્ટની કમિટીની અંદર વાઇસરોયની કાર્યકારિણીમાં, એમાં હોમી મોદી, પછી નલિની સરકાર, પછી કાણે આ બધાએ રાજીનામું આપી દીધા. પણ બ્રિટિશ ગવર્મેન્ટ તો જબરજસ્ત ગુસ્સામાં હતી, તમે બધા રાજીનામું આપી દો પણ અમે તમને ભારતને આઝાદી આપવાના નથી, અમે ભારત છોડીને જવાના જ નથી. બરાબર. એમને કાઉન્સિલ ઓફ ધ જે સ્ટેટ હતા એ ગાંધીજીને છોડવા માટે અમે પ્રસ્તાવ મૂક્યો. કાઉન્સિલ ઓફ સ્ટેટે ગાંધીજીને છોડવા માટે પ્રસ્તાવ કર્યો, પણ બ્રિટિશ ગવર્મેન્ટ કે અમારે છોડવા જ નથી. એમને જે વખતે જે ગૃહમંત્રી હતા રેજિનાલ્ડ મેક્સવેલ, એમને પ્રસ્તાવ ફગાવી દીધો. એમને પ્રસ્તાવ મોકલ્યો હતો, ચલો ભાગો અહીંથી,
કોઈ નહીં, તમને ગાંધીને આઝાદ છોડવાની વાત જ ક્યાં છે, બરાબર. એ વખતે આ લોકોએ શું કર્યું, વિન્સ્ટન ચર્ચિલને તાર કર્યો. આજે પ્રસ્તાવ અનુસંધાન તો વિન્સ્ટન ચર્ચિલે તાર ફગાવી દીધો કે ના ભાઈ અમે આ ગાંધીને છોડવાની વાત જ નથી. એટલે વિચારો ગાંધીજીને ઉપવાસ ચાલુ રહ્યા અને ઉપવાસ પછી પૂર્ણ થયા. પૂર્ણ થયા પછી આખા વિશ્વના લોકો કે ભાઈ ચાલો ઉપવાસ પૂર્ણ કર્યા, ગાંધી જીવી ગયા, એટલે બધા એમને શાબાશી આપી, ચલો તમે ઉપવાસ છોડ્યા, સારી વાત છે. 21 દિવસનો ઉપવાસ પૂર્ણ કર્યા, ગાંધીજીનો જીવ બચી ગયો એવું લોકોને લાગ્યું. એટલે આ બાજુ ગાંધીજી પૂનાની અંદર, મેઇન વસ્તુ પૂનાની અંદર એમને એરોડા જેલની અંદર ઉપવાસ ચાલુ કર્યા. બીજી બાજુ પૂનાની અંદર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે નામના એક વ્યક્તિ હતા, બહુ ઉમદા વ્યક્તિ. એ ઉમદા વ્યક્તિનો પૂનાની અંદર, પૂનાના ગોખલે મેમોરિયલ હોલની અંદર એમની જે 101મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી હતી, 101મી જન્મજયંતિની ઉજવણી. અને એ 101મી જન્મજયંતિની ઉજવણીમાં બાબા સાહેબને એમનું લેક્ચર ગોઠવ્યું હતું. પૂનામાં ગાંધીજીને ત્યાં ઉપવાસ પર હતા, આ બાજુ બાબા સાહેબને લેક્ચર પૂનાના ગોખલે મેમોરિયલ હોલની અંદર લેક્ચર ગોઠવ્યું હતું. એ સાની ઉપર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે. આ ન્યાયમૂર્તિ ગોવિંદ રાનડે છે ને, એમની 101મી જન્મજયંતિ, બરાબર. 101મી જયંતિ 18/1943ની અંદર, 18/1/1943માં એમની 101મી જન્મજયંતિ જે ઉજવણી એ ઉજવણીમાં બાબા સાહેબનું લેક્ચર ગોઠવ્યું હતું. બાબા સાહેબના લેક્ચરની આયોજકમાં હતા ભારત સેવક સમાજ હતું, પછી ડેક્કન નામની સંસ્થા હતી, ડેક્કન સભા ઓફ ધ પૂના, ડેક્કન સભા પૂના અને ભારત સેવક સમાજ. એમને બાબા સાહેબને આમંત્રણ આપ્યું કે બાબા સાહેબ કોઈ લેક્ચર તો હું આપીશ, હું ફક્ત ગોવિંદ રાનડે ઉપર લેક્ચર નહીં આપું, હું રાનડે, ગાંધીજી અને ઝીણા ત્રણેયને સાંકળીને લેક્ચર આપીશ. એટલે આ લોકોએ કંઈ વાંધો નહીં, તમે લેક્ચર આપો. એટલે બાબા સાહેબે પછી એમને આમંત્રણ સ્વીકારીને એમને લેક્ચર આપવા માટે એમને હા પાડી અને પૂરા પહોંચી ગયા. આ બાજુ ગાંધીજી અરણે જેલમાં હતા અને આ બાજુ આ બાબા સાહેબ એમનું લેક્ચર હતું. હવે બાબા સાહેબે કહ્યું કે ભાઈ રાનડે અને ગાંધીજી ઝીણામાં શું તફાત હતા. તો બાબા સાહેબના આ જે લેક્ચરને પહેલાં બાબા સાહેબ કહ્યું કે આ રાનડે જ્યારે હતા ત્યારે ભારતની અંદર બ્રાહ્મણોની સત્તા કેટલી બધી હતી. એ બ્રાહ્મણોના કારણે હિન્દુ સમાજની દયનીય સ્થિતિ હતી. બાબા સાહેબ કે બ્રાહ્મણો આ ભારત દેશની સત્યાનાશ વાળ્યો એવું બાબા સાહેબને કહેવું હતું. પોતાના સ્વાર્થ માટે એમને રાક્ષસી ઉપાયો યોજ્યા હતા. પોતાના સ્વાર્થ માટે બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થ માટે રાક્ષસી ઉપાયો યોજ્યા હતા. કેવી રીતે? એમને દાન દક્ષિણા જોઈએ. દાન દક્ષિણા માટે છે ને દાતાઓના ઘેર જાય, દાતાઓના ઘેર જઈને કે ભાઈ મને દાન દક્ષિણા આપો. આ બ્રાહ્મણો એટલે દાતાઓ ધારો કે આપી શકતા બરાબર, ના આપી શક્યા હોય તો પછી ત્રાગુ રચે. ત્યાં જઈને પછી એ બેસે અને બૂમો પાડે કે દાન આપો, દાન કેમ નથી આપતા. પછી ત્યાં પછી ધરણા કરે ને એમને ફરજ પાડે. ઇવન એ ધરણા કરે સાથે સાથે શું કરે કે એમના પરિવારના બધા લોકોને લાવ્યા હોય તો ભાઈ અમે આ લોકો સુસાઇડ કરશે, આ લોકો સુસાઇડ કરીને તમને છે તેમ કે તમારે દાન આપવું જ પડશે. એટલે એવી ફરજ પાડે. ઘરડા માણસો એમના બ્રાહ્મણના ઘરડા જે મા બાપ એમને લાવે, એમને કે આમને મારી નાખીશું. હા, એવી ધાક ધમકી આપીને આ લોકો બ્રાહ્મણો છે ને એવા રાક્ષસી ઉપાયો હોતા હતા. આમ ત્રાગાર હતા હતા દાન દક્ષિણા માટે દાતાઓના ઘેર જઈને. એટલે એ વખતે બ્રાહ્મણો આવા હતા. પછી ગરીબ હોય, અશિક્ષિત હોય, અંધશ્રદ્ધાળુ એમનું શોષણ કરતા હતા. એમને મૂર્ખ બનાવીને એમનું શોષણ કરતા હતા. કોણ? આ બ્રાહ્મણો. અને સમાજમાં જે અસ્પૃશ્ય દાખલ કરી આ બ્રાહ્મણો દાખલ કરી, જાતિ પ્રથા બ્રાહ્મણો દાખલ કરી. બાબા સાહેબે આ લેક્ચરમાં કહ્યું કે બ્રાહ્મણો એ જમાનામાં જ્યારે રાનડે હતા એ જમાનામાં આ બ્રાહ્મણો એમને અસ્પૃશ્ય દાખલ કરી અને સમાજમાં જાતિ પ્રથા દાખલ કરી. જાતિ પ્રથાને કારણે બાબા સાહેબ પુસ્તક લખ્યું કાસ્ટ, બરાબર, જેને કાસ્ટ બાબા સાહેબ પુસ્તક લખ્યું છે. એ પુસ્તક બાબા સાહેબ લખ્યું કે આ બ્રાહ્મણોના જાતિ પ્રથાના કારણે ભારત દેશની અંદર એ બાળ વિવાહ આવ્યા. બાળ વિવાહની શરૂઆત આ બ્રાહ્મણોની જાતિ પ્રથા દાખલ કરવાના કારણે બાળ વિવાહ. પછી સતી પ્રથા પણ એના કારણે આવી. બ્રાહ્મણોએ જ્યારે આ જાતિ પ્રથા દાખલ કરી, કાસ્ટ
જેને સિર્ફ કાસ્ટની અંદર બાબા સાહેબ લખે છે કે આ જ કાસ્ટ દાખલ કરી એટલે એમને બાળ વિવાહ શરૂ કરવા પડે, સતી પ્રથા દાખલ થઈ, પછીથી બધી એ લોકોને શું કહ્યું કે પેલા સ્ત્રીઓ એમના પતિ મરી જાય એટલે એમને ફરજિયાત વૈધવ્ય ભોગવવું પડતું હતું. તો વાત માથાના વાળ કાઢી નાખવાના, ધોળી સાડી પહેરીને આખી જિંદગી વૈધવ્ય ભોગવવાનું. પછી જે પુરુષોની પત્ની મરી ગઈ હોય એ લોકોએ બ્રહ્મચર્ય પાળવાનું, બરાબર. અને જે લોકોને પરણવું હોય તો બીજી જે નાની છોકરી એની જોડે પરણે, બાળ વિવાહ થાય. પછી ધારો કે એનો પતિ મરી ગયો અને એ સ્ત્રીએ શું કરવું, એના પતિની જોડે મરી જવું પડે, સતી પ્રથા. આ બધા જ દૂષણો છે ને એ બ્રાહ્મણો દ્વારા આવ્યા, કે બ્રાહ્મણોએ જાતિ પ્રથા દાખલ કરી. એટલે સમાજને છે ને સમાજે લૂંટવાનું કામ, સમાજને નુકસાન કરવાનું. ભારત દેશની અંદર જે પણ ખરાબી બધી આવી એ બ્રાહ્મણોને કારણે આવી, બાબા સાહેબને કહ્યું હતું. અને એના કારણે શું થયું, સમાજની અંદર સમાજ છે ને આખો તિતર બિતર થઈ ગયો. અને આટલું જ થઈ, આ બ્રાહ્મણોએ તો મહિલાઓનું શારીરિક શોષણ કર્યું. શારીરિક શોષણ વિશે તમે વાંચો તમે પુસ્તકો, તમારું મગજ કામ ના કરે. આ લોકોએ શીલ હરણ કરવાનું કામ કર્યું. આ બ્રાહ્મણોએ શું કર્યું કે જે હિન્દુ સમાજમાં જે સ્ત્રી પરણે એટલે પહેલી નાઇટ એ બ્રાહ્મણોને ઘેર ગુજારવાની, અને એનો જે બ્રાહ્મણ મૂળ છે એ સ્ત્રીની એની જોડે સંભોગ કરે, અને એ પહેલી નાઇટ એ સ્ત્રી એ બ્રાહ્મણ એની જો સંભોગ કરે અને પછી બીજા દિવસે એના પતિના ઘેર જવાનું. આ જાતની વ્યવસ્થા આ બ્રાહ્મણોએ ભારત દેશની અંદર આ બધી ખરાબી દાખલ કરી. અને એ જમાનામાં ગોવિંદ રાનડે આ બધાનો સમાજ સુધારા માટે એમને કહ્યું કે સામાજિક સુધારા વગર દેશનું કલ્યાણ થઈ શકશે નહીં. રાજકીય સુધારાની જરૂર નથી. રાજકીય સુધારા એ સામાજિક સુધારાની આગળ કશું જ નથી. સામાજિક સુધારા એ રાજકીય સુધારાની જનની છે. રાનડે કેવા વ્યક્તિ હતા? બહુ જ બાહોશ વ્યક્તિ હતા, બહુ વિદ્વાન વ્યક્તિ હતા, રેશનલ વ્યક્તિ હતા રાનડે, વિદ્વાન અને હંમેશા અતિ નમ્ર હતા. અને લોકોને સમજાવતા કે ભાઈ આ તમે બધું બંધ કરો. આ બ્રાહ્મણોને બધું કહ્યું કે તમે આ બધું કેમ ચલાવો છો, આ સમાજનું સત્યાનાશ વાળા કેમ બેઠા છો. એ રાનડે આવા વ્યક્તિ હતા, ઉદારવાદી વ્યક્તિ હતા. એવા રાનડે એમણે સમાજમાં કહ્યું કે સમાજની અંદર જ્યાં સુધી સામાજિક ન્યાય નહીં મળે, સામાજિક સુધારા નહીં થાય ત્યાં સુધી રાજકીય સુધારાનો કોઈ અર્થ નથી. આવી વાત આવા રાનડે. અને એ વખતે રાનડેને વિરોધ કરનારા પણ હતા. લોકમાન્ય ટિળકની આપણે ઘણી વાત કરીએ કે સ્વતંત્ર મારો અધિકાર છે, સ્વતંત્રતાની વાત કરીએ તો એ જે હતા લોકમાન્ય તિલક, એમણે રાનડેનો વિરોધ કર્યો. બરાબર. એવા 2-3 જણા હતા કે એમને વિરોધ કર્યો. બરાબર. કે ચીપલુણકર કરીને હતા, એમને વિરોધ કર્યો. તેલંગ હતા, એમને વિરોધ કર્યો. બરાબર. આવા રાનડે કોણ હતા? રાનડે મુંબઈની અંદર ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. એવા વ્યક્તિ રાનડે. બરાબર. એમને 1842માં એમનો જન્મ થયેલો હતો. 18 અને બરાબર એ 101મા વર્ષે એટલે 1943ની અંદર એમની જન્મજયંતિ ઉજવણી થઈ રહી હતી. વિચાર કરો 100 વર્ષ પછી 101 વર્ષે એમની જન્મજયંતિ ઉજવણી થતી હોય તો આ કેવા વ્યક્તિ હશે? એવા વ્યક્તિ કે જે આ બધા સુધારા માગતા હતા. બરાબર. ત્યારે બધા રાનડે, તિલક અને લોકમાન્ય તિલક, તેલંગ, પછી ચીપલુણકર બધા એમનો વિરોધ કરે. અને સમાજના બીજા બ્રાહ્મણો પણ આ રાનડે વિરોધ કરે. આવા રાનડે કે જે રાનડેની બાબા સાહેબ કે જ્યારે મરી ગયા ત્યારે હું છે ને કંઈ પહેલાં ધોરણમાં હતો, અને પહેલાં ધોરણમાં હતો ત્યારે રજા મને સ્કૂલમાં રજા પડી, રજા ડિક્લેર થઈ તો ખુશ થઈને ઘેર ગયા. પછી એ વખતે મને કહ્યું કે રાનડે છે ને એમને અવસાન થયું છે એટલે રજા પાડી છે. એટલે બાબા સાહેબ કે મને રાનડેને એક્સપાયર થયા ત્યારે રજા મળી એની પણ મને ખબર છે. કે અને મારા પિતાજીના જે કાગળિયા ફાઇલમાં એક આવેદનપત્ર મને મળેલું બાબા સાહેબ કે, અને આવેદનપત્ર એ ગોવિંદ રાનડે પોતે લખેલું. અને શાના માટે લખેલું કે મહાર લોકો હતા, મહાર લોકો મિલિટરીમાં હતા. તો મહાર મિલિટરીમાંથી છે ને એ જમાનામાં 1892ની અંદર આ મહાર લોકોને લશ્કરમાં લેવાનું બંધ કર્યું. એટલે પછી આ બધા જ મહાર છે જે એમને પેન્શન મળતું હોય એવા એ મહારો અમને મળે રાનડે મળીને કહ્યું કે સાહેબ અમને તો આ લોકો એમને લશ્કરમાં લેવાનું બંધ કર્યું. લશ્કરમાં લેવાનું કેમ બંધ કર્યું? કે બ્રાહ્મણોએ આ અંગ્રેજોના કાનમાં ઝેર
ઝેર ભર્યું એની અંદર. અને અસ્પૃશ્ય લોકોને લશ્કરમાં નહીં લેવાનું એમને સમજાય. એટલે લોકોએ આ લોકોને અસ્પૃશ્ય લોકોને લશ્કરમાં લેવાનું બંધ કર્યું. કોણે? અંગ્રેજોએ. એટલે એ વખતે આ લોકો મહાન લોકો રાનડે પોતે આવેદનપત્ર લખી આપ્યું સરકારમાં રજૂ કરવા માટે. 1892ની વાત કરું છું. 1892ની એમને સરકારને, બ્રિટિશ સરકારને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આ રાનડે લખેલું. વિચાર કરો, મહાદેવ ગોવિંદ રાનડે કેવા વ્યક્તિ હતા, જેમને યાદ કરતાં આપણી છાતી ગદગદ ફૂલે એવા વ્યક્તિ. એમ કહેવાય કે તમે કોઈ બી વ્યક્તિના વિચારોને તમે એ વ્યક્તિને મારી શકો છો, કોઈ બી વ્યક્તિને તમે મારી નાખી શકો છો, પણ એના વિચારો ખતમ થતા નથી. મેજીની નામના વ્યક્તિ કહ્યું કે કોઈ બી વ્યક્તિને તમે મારી શકો છો, પણ એના વિચારો ખતમ થતા નથી. બરાબર. એ રીતે ગોવિંદ રાનડેને તમે એમના બધા કે તિલક અને તેલંગ અને ચીપળુણકર ને બધા લોકો એમને વિરોધ કરતા હતા કે તમે એમના રાનડેને મારી નાખી શકશો, પણ એના વિચારો ખતમ નહીં કરી શકો. એમના વિચારો કેવા સામાજિક સુધારાવાદી વિચાર હતા. અત્યંત નમ્ર વ્યક્તિ હતા, શાલીન વ્યક્તિ હતા, અને લોકોનું વાત સાંભળતા હતા. રેશનાલિસ્ટ વ્યક્તિ, અંધશ્રદ્ધા નહોતા માનતા. રેશનાલિસ્ટ એટલે વિવેક બુદ્ધિવાદી હતા. બુદ્ધિશાળી લોકો હોઈ શકે, બુદ્ધિશાળી હોય એના વિવેક બુદ્ધિ ના પણ હોય. રેશનલ વ્યક્તિ ક્યારે બને કે જેમાં તર્ક, વૈજ્ઞાનિક અભિગમ હોય, એવા વ્યક્તિ હતા. આપણે જો વૈજ્ઞાનિક અભિગમ જોઈએ તો આપણે રોકેટ છોડીએ ત્યારે નાળિયેર ફોડીએ છીએ, એ વિવેક બુદ્ધિહીન કાર્ય છે. એ નાળિયેર ફોડે શું મતલબ? આપણે રાફેલ વિમાન લાવીએ પછી લીંબુ બાંધીએ છીએ, એનો શું અર્થ છે? આવા એટલે એવા જે ઇરેશનલ વાતો, ઇરેશનલ બાબતો એવામાં માનતા નહોતા રાનડે પ્યોર રેશનલિસ્ટ વ્યક્તિ હતા, વિદ્વાન હતા, ઉદારતાવાદી હતા. આવા વ્યક્તિ સમાજ સુધારામાં માનતા હતા. રાજકીય સુધારા પછી પહેલાં જ્યારે તમારા સામાજિક સુધારા કરો બધા મદદરૂપ થવા માગતા હતા. આવા વ્યક્તિની જન્મ 101મી જન્મ જયંતિ બાબા સાહેબ લેક્ચર આપી રહ્યા હતા. અને બાબા સાહેબ કહ્યું આ સમયે બ્રાહ્મણોનું એનું જે કાર્ય હતું, જે બ્રાહ્મણોને જેના કારણે સમાજ અધોગતિમાં આવી ગયેલો હતો, એમાં એ વખતે રાનડે આ બધાનો વિરોધ કરીને બધાની સામે પડીને બાબા સાહેબ કે આ લોકોને એમનો ગુસ્સો વોરી લીધેલો અમને, પણ કદી ડરતા નહીં. ડર હતા કે મને મારી નાખો, કે મારી નાખશો, મારા વિચારો મળશે નહીં, મારા વિચારો બધા આખા જ્યાં સુધી આ પૃથ્વી પર માનવી ત્યાં સુધી મારા વિચારો ફેલાશે. આવા વ્યક્તિ હતા. એની સામે ગાંધીજીની ઝીણાન જોયું. ગાંધીજી બાબા સાહેબને નડ્યા. બીજી ગોળમેજી બીજી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ બધી જગ્યાએ નડ્યા. સામાજિક સુધારાની બાબા સાહેબ વાત કરે, અસ્પૃશ્યતા નાબૂદ કરવાની વાત કરે. આ લોકો જે વર્ષોથી અસ્પૃશ્ય એમને અલગ મતાધિકારની વાત કરી તો ગાંધી એની સામે પડ્યા. બરાબર. ગાંધી જો રાનડે આ જગ્યાએ રાનડે હોય તો બાબા સાહેબને મદદ કરી હોય. ગાંધીજી સામાજિક સુધારાવાદને સુધારાના વિરોધી હતા, રાજકીય સુધારા માંગતા હતા. ભાઈ રાજકીય સુધારા પછી સામાજિક સુધારો કે તમે અત્યારે ભારત દેશમાં ધારો કે એમ કહીએ કે અંગ્રેજ જતા રહે તો અંગ્રેજોનું રાજ તમારા ગાંધીજી અને જવાહરલાલ નહેરુ બધાના હાથમાં આવી જાય, સરદાર પટેલને. પણ સામાજિક સુધારાનું શું? તમે તો બધાને રાજ કરશો ને પેલા લોકો તો આ બ્રાહ્મણવાદી લોકો તો અસ્પૃશ્ય લોકોને તો હેરાન જ કરવાના. જ્યાં સુધી એ લોકો આ બધી અસ્પૃશ્ય નાબૂદ ના થાય, સામાજિક સુધારા ના થાય, ત્યાં સુધી રાજકીય સુધારાનો શું અર્થ છે? એટલે બાબા સાહેબ ગાંધીજી એ સામાજિક સુધારાના વિરોધી હતા. તેઓ સ્વકેન્દ્રીય હતા, સ્વકેન્દ્રીય અને સ્વાર્થી હતા. ગાંધીજી સ્વાર્થી, પોતાના સ્વાર્થ માટે જે બધું કરતા પોતાના સ્વાર્થ માટે, પોતાનું નામ થાય એ માટે કામ કરતા, દેશ માટે કામ કર્યું નથી. જે કામ કર્યું છે પોતાના સ્વાર્થ માટે. એક આખો વર્ગ આ દેશમાં ધોળિયા જાય અને કાળિયા આવે, એવી કાળિયા એટલે ગૌવર્ણના લોકો આવે ને રાજ કરે લોકોની ઉપર, એવું એવા વ્યક્તિ હતા. અને એ ગાંધીજી હતા એવા ઝીણા પણ હતા, ઝીણા પણ સ્વકેન્દ્રીય હતા, સ્વાર્થી હતા. એમને પાકિસ્તાન જોતું હતું. વિચાર કરો કે જે માણસને પોતે ધાર્મિક નહોતા, ઝીણા, એ નાસ્તિક હતા, કદી મસ્જિદમાં ગયા નથી, કદી નમાજ પડી નથી, કદી રોજા રાખ્યા નથી, ક્યારે એમને માથે ટોપી પહેરી નથી, મુસ્લિમ સમાજમાં પહેરે છે. એવા વ્યક્તિ એમને પોતે પાકિસ્તાનની માગણી કરી. પોતાનો સ્વાર્થ. ગાંધીજી પણ એવા હતા, પોતાને હોશિયાર માનતા હતા. ગાંધીજીને ઝીણા પોતાના હોશિયાર માટે, બીજાને મૂર્ખ માનતા હતા, પોતાને શક્તિશાળી માનતા હતા. જ્યારે રાનડે એ કે નહીં,
સમાજનો વિકાસ થવો જોઈએ, સમાજમાં સુધારા થવા જોઈએ, સમાજના અન્યાય દૂર થવા જોઈએ, સમાજની અંદર ભેદભાવ ના રહેવા જોઈએ, બરાબર. સમાજની અંદર સમાજ એકબીજાની અંદર એકબીજા બધા ભાઈચારો બંધુત્વ હોવું જોઈએ, બધાને ન્યાય મળવો જોઈએ, બરાબર. બધામાં સ્વતંત્રતા હોવી જોઈએ, કોઈ કોઈની ઉપર હાવી ના થવી જોઈએ, અસ્પૃશ્યતા ના હોવી જોઈએ. આવી વાત રાનડે કરતા હતા અને એની સામે ગાંધીજી ઝીણા એની સામે એ ઊણા ઉતરે. ગાંધીજી તો એમની આગળ કશું જ નહોતું. ગાંધીજી તો અસ્પૃશ્યની એટલું સત્યાનાશ વાળ્યું છે કે ન પૂછો વાત. ઝીણા પાકિસ્તાનની માગણી કરી, એમણે પાકિસ્તાને જોઈતું હતું. મેં બ્રિટિશ ગવર્મેન્ટને કે તમે ગમે તે કરો, મને પાકિસ્તાન આપો. જ્યારે રાનડે દેશને એક રાખવા માગતા હતા, દેશની અંદર સામાજિક સુધારા કરવા માગતા હતા, એ બધાની બંધુતા હોય, બધાને ન્યાય મળે. એ પોતે મુંબઈના ન્યાયમૂર્તિ હતા, બરાબર. મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા, બરાબર. એમનો જન્મ નાસિકમાં થયેલો. નાસિકમાં નિફાડ નામના ગામમાં થયેલો. નિફાડ નામનું ગામ હતું, ત્યાં એમનો જન્મ થયેલો હતો. આવા વ્યક્તિ એટલે એવા વ્યક્તિની જન્મજયંતિ બાબા સાહેબ કેમ આવા વ્યક્તિ એટલે ખાલી રાનડેની વાત કરો નહીં, એની સામે ઝીણાની ગાંધીજીની વાત કરવી પડે. ગાંધી ઝીણા એમની આગળ કશું નહોતા. ગાંધી ઝીણા એમની આગળ ઝીણા હતા, રાનડે મોટા હતા. આવા વ્યક્તિની વાત આજે લઈને તમારી સામે આવેલો કે ભાઈ બાબા સાહેબને કે કેટલી બધી બાબા સાહેબ જે વાત કરે છે, બાબા સાહેબ સમાજના સુધારણી એમને આખી જિંદગી આમ જ ગઈ. તમે જો દરેક ડગલે ને પગલે એ સમાજની ચિંતા કરનારા, દેશની ચિંતા કરનાર, દેશના લોકોની ચિંતા કરનાર. આ બાજુ બ્રિટિશ ગવર્મેન્ટ જ્યારે યુદ્ધ કરી રહ્યું હોય, સામે હિટલર હોય, બરાબર, પછી આ બાજુ જાપાન હોય, જાપાનને હિટલર લોકો આખા વિશ્વની યુદ્ધની અંદર હોય, પછી બ્રિટિશ ગવર્મેન્ટ એક હોય અને એની સામે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે ગાંધીજી ભારતની આઝાદી માગતા હોય, એ ક્યાંથી ન્યાય ક્યાંથી હોઈ શકે? એ સમયે એવો નિર્ણય રહ્યો છે કે ભાઈ આઝાદી પછી પહેલાં તમે આ યુદ્ધને સંપવા દો, યુદ્ધ પોતે શાંત થઈ જાય પછી આઝાદીની વાત કરી શકાય. અને ચર્ચિલે કહ્યું પણ ખરા, વિન્સ્ટન ચર્ચિલ તો એમ કહેતા હતા કે તમને આઝાદી પહેલાં ના અપાય, તમે હજુ પરિપક્વ થયા નથી. તમે જો તમને આઝાદી આપીશું તો વિન્સ્ટન ચર્ચિલ એમ કેમ કે આ દેશના લોકો, ગાંધીજીને એ લોકોનું જો આઝાદી આપીશ તો આ લોકો ભારત દેશના લોકોને ચૂસી લેશે, એમનું શોષણ કરશે. એ લોકો દરેક વસ્તુ પર ટેક્સ નાખશે, જમીન પર ટેક્સ નાખશે, જમીન પર ટેક્સ, પાણી પર ટેક્સ, દરેક વસ્તુ પર ટેક્સ નાખશે અને છેલ્લે હવા પર ટેક્સ નાખશે. આવા લૂંટારા લોકોને હું આઝાદી આપું, એવું જ વિન્સ્ટન ચર્ચિલ કહેતા હતા. અને આજે તમે જો આજે વિન્સ્ટન ચર્ચિલની વાત સાચી પડે છે. આજે ચારે બાજુ લૂંટફાટ ચાલી રહી છે. જે રાજા મહારાજો ગયા પછી જે આ નવા રાજા મહારાજો આવ્યા છે, એ રાજા મહારાજો પ્રજાનું શોષણ કરે છે, પ્રજાને ભૂરકી નાખે, ખોટી એમને વાતો કરીને એમનું શોષણ કરી રહ્યા છે. એટલે જ વિન્સ્ટન ચર્ચિલની વાત સાચી છે. આજે તમે જો કેટલી બધી મોંઘવારી છે, તમે જો ચારે બાજુ લૂંટફાટ, બધામાં તમે જે જમીન પર રહો છો એનો ટેક્સ લગાવવાનો છે, તો જમીન પર જે વસ્તુ તમે મકાન બનાવે મકાનનો ટેક્સ લગાવો છો, તમે જે વસ્તુ ખાઓ છો એની પર ટેક્સ, જે વસ્તુ વાપરો છો એની ટેક્સ, રોડ પર જાઓ તો ટેક્સ, ચારે બાજુ ટેક્સ, હાઈવે પર જાઓ એનો ટેક્સ, ચારે બાજુ જે વસ્તુ ટાંકણીથી માંડીને હેલિકોપ્ટર સુધી દરેકની પર ટેક્સ, ખાવા પીવાના પર ટેક્સ. વિન્સ્ટન ચર્ચિલ કે આ લોકો હવા પર ટેક્સ નાખશે, હવે ખાલી હવા બાકી છે, આ લોકો હવા પર ટેક્સ નાખશે, પાણીનો ટેક્સ, સંડાસ જાય ગટર લાઈન એનો ટેક્સ. તમે જો ટેક્સ ઇલેક્ટ્રિકનું કેટલું બધું બિલ આવે છે, ઇલેક્ટ્રિકનું બિલ તમે જો એટલો ટેક્સ, ચારે પર ટેક્સ, ગેસના બાટલા પર ટેક્સ, ગેસનો બાટલો સસ્તો મળે તો મોંઘો મળે છે. ચારે બાજુ લૂંટફાટ ચાલી રહી છે. જે લોકો સત્તા સ્થાને છે એમના મળતિયાઓ તો પ્રજાને ચૂસી રહ્યા છે, એમનું લોહી ચૂસી રહ્યા છે. એ વિન્સ્ટન ચર્ચિલની વાત સાચી છે. વિન્સ્ટન ચર્ચિલ શબ્દ વાપરેલો, આ લોકો જે સત્તા મેળવશે ને એ લોકો પિંડારાઓ છે, પિંડારાઓ છે ને તમે લૂંટી ખાશે. એટલે મને ભારતને આઝાદી આપવાની ઈચ્છા નથી. અને ત્યારે આ ગાંધીજી એમના મળતિયાઓને આ દેશ સોંપીને પ્રજાને લૂંટવાની વાત ગાંધીજી કરી રહ્યા હતા. અને વિન્સ્ટન ચર્ચિલ એનો વિરોધ, તમે હજુ આઝાદ થવા માટે તમારે હજુ વાર છે. મારા એક મિત્ર જે હમણાં ઇંગ્લેન્ડ જઈને આવ્યા, એ ઇંગ્લેન્ડ જઈને આવ્યા અને 6 મહિના રહીને આવ્યા લંડનમાં. એમને કહ્યું કે લંડન જેવું દેશ ભારત દેશને બનાવવું હોય તો બીજા 1000 વર્ષ લાગશે.
ભારતને લંડન જેવી જે ડિસિપ્લિન જે સિસ્ટમ છે એવું જો બનાવવું હશે તો ભારતને 1000 વર્ષ લાગશે. એટલે વિન્સ્ટન ચર્ચિલની વાત આજે સાચી છે કે ભારત જો હજુ આઝાદ ના થયો હોત, હજુ પણ જો બ્રિટિશ ગવર્મેન્ટ હોત તો ભારતની અંદર ઘણા સુધારા થયા હોત, ઘણો ડિસિપ્લિન આવી ગયું હોત. એટલે આઝાદીની બાબા સાહેબ કે ભાઈ અમારે સામાજિક આઝાદી જરૂર છે, અમારે રાજકીય આઝાદી જોઈતી નથી. સામાજિક વાત સાચી છે કે અમે જ્યારે અસ્પૃશ્ય છીએ, અમને કોઈ અડતું નથી. હમણાં જો ભેદભાવ રાખવામાં આવે છે, જ્યાં પણ નોકરી જઈએ તો ત્યાં અમારી બાયોડેટા જોવો છે તરત અમે નોકરી રાખતા નથી. જ્યાં ત્યાં અમારું શોષણ થાય છે, જ્યાં કોઈ જગ્યાએ અમે ભાડે મકાન લેવાય છે અને અમે અમારું નામ અને બધું કહીએ છીએ એટલે તરત અમને મકાન ભાડે મળતું નથી. જે બસમાં બેઠા હોય અને બાજુમાં બેઠા હોય પૂછે તમે કોણ છો અને એમ લાગે ભાઈ અસ્પૃશ્ય છે તો તે એ લોકો એની જોડે આમ અળગા થઈ જશે, જાણી એમને કરંટ લાગ્યો હોય, 400 વોલ્ટનો કરંટ લાગ્યો એવો વર્તન કરે છે. તો એ બાબા સાહેબ કે બી એટલે રાનડે એના સામાજિક સુધારાવાદી હતા. એટલે આજનું આપણું લેક્ચર છે રાનડે, ગાંધીજીને ઝીણા અને ભારતની આઝાદી. બ્રિટિશ ગવર્મેન્ટને જે બીજું વિશ્વયુદ્ધ, રાનડે, ગાંધીજી અને ઝીણા અને અસ્પૃશ્યની વાત છે. એ બાબા સાહેબના લોહીની અંદર જે રક્તકણો છે એ રક્તકણો અસ્પૃશ્યતા નાબૂદી માટેના એમાં કણો રહેલા છે. એમના લોહીની અંદર સતત એની પ્રવૃત્તિ કરતા હતા. એવા બાબા સાહેબને આપણે જ્યારે આજે યાદ કરીએ છીએ ત્યારે આપણી છાતી જ છે આમ ગજગજ ફૂલે છે. એવા વ્યક્તિ એ જમાનામાં આવા બધા જે હતા બાબા સાહેબની સામે બધા મોટા મોટા ખેરકાઓ હતા, છતાં બાબા સાહેબ એકલા હાથે બધાની સામે લડતા હતા. એમણે રાનડેની વાત કરી તો આપણને આનંદ. રાનડે જેવા વ્યક્તિ જે ન્યાયમૂર્તિ હતા, મુંબઈના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ, અને એ જ્યારે કહેતા હતા કે પહેલાં સામાજિક આઝાદી જોઈએ પછી રાજકીય આઝાદી. બરાબર, એની સામે ગાંધીજીને ઝીણા પહેલાં મેં રાજકીય આઝાદી જોઈતી હતી, એમને સામાજિક આઝાદી પછીની વાત કરતા. આજે ગાંધીજીની એમની જે એના કારણે આજે ભારત દેશની અંદર સામાજિક આઝાદી મળી નથી. એટલે ઝીણા પાકિસ્તાનની અંદર જ્યારે પાકિસ્તાનમાં ગયો આજે ત્યાં રાજકીય આઝાદી મળી છે પણ સામાજિક આઝાદી મળી નથી. બરાબર, એટલે બાબા સાહેબની વાત સાચી હતી, રાનડેની વાત સાચી હતી. બરાબર, એટલે આટલા જે મેસેજ છે કે ભારત દેશને સામાજિક આઝાદી પહેલાં જોઈએ પછી રાજકીય આઝાદી. પણ રાજકીય આઝાદી આવી ગઈ છે, હવે સામાજિક આઝાદીની આપણે છે અપેક્ષા રાખીને બેઠા છીએ પણ સામાજિક આઝાદી જોવા મળતી નથી. આજે ઠેર ગામડે ગુજરાતની અંદર લગભગ 1900 જેટલા ગામડાઓ છે. બરાબર, કેટલા ગામડાઓ છે અને એ ગામડાઓની અંદર તમે જો એ સ્થિતિ સામાજિક આઝાદી મળી નથી. રાજકીય આઝાદી મળી ગઈ છે પણ સામાજિક આઝાદી મળી નથી. ભારત દેશના ગામડાઓ છે, 5 લાખ જેટલા ગામડાઓ છે, એમાં આજે જે પ્રજા અસ્પૃશ્ય એમને હજુ સામાજિક આઝાદી મળી નથી. સામાજિક આઝાદીની જરૂર છે. એમને રાજકીય આઝાદી મળી ગઈ પણ સામાજિક આઝાદી મળી નથી. ગામની અંદર ભેદભાવ છે, ગામની સાથે રહેતા લોકો એક જ ભારત દેશના નાગરિક હોવા છતાં એકબીજા પ્રત્યે એમને પ્રેમ, લાગણી, ભાવ નથી. આભડસેટ છે, એમને અડવાણ અભડાય છે, એમને નીચા ગણે છે. તો સામાજિક આઝાદી ક્યારે મળશે? આટલા બધા વર્ષ થયા ભારતના આઝાદી, કેટલા વર્ષ? 75 વર્ષ, જો 75 વર્ષ ઉપર થઈ ગયા તો સામાજિક આઝાદી મળી નથી. એટલે એ વખતે રાનડે અને બાબા સાહેબ એ લોકો સામાજિક આઝાદી માગણી કરતા હતી, બરાબર હતી. અને સામાજિક આઝાદી પહેલાં મળવી જ જોઈએ. એટલે આ વાત લઈને આજે હું આવ્યો છું. રાનડેને આપણે સેલ્યુટ કરીશું. એ જમાનામાં બરાબર, એ જમાનાની અંદર 1842માં જન્મેલા વ્યક્તિ એમને જે સામાજિક આઝાદીની જે વાત કરી સમાજની અંદર, બરાબર, એ બહુ મોટી વાત હતી. સમાજના સુધારણાની વાત કરેલી. બ્રાહ્મણોનું જે વ્યક્તિત્વ હતું, બ્રાહ્મણોના કારણે આ દેશમાં જે સામાજિક આઝાદીની જે પરિસ્થિતિ ઊભી છે એ બ્રાહ્મણોના કારણે ઊભી થઈ. બ્રાહ્મણોએ આ દેશના લોકોને સામાજિક રીતે વિભાજિત કરી નાખ્યા છે. એટલે રાનડે કહેતા ભાઈ આ બ્રાહ્મણો છે, સુધરો. તમે આ બધું જે કર્યું છે એ ખોટું કર્યું છે. સ્ત્રીઓનું શોષણ કરી રહ્યા છો, આભડસેટ દાખલ કરી છે, જાતિ પ્રથા દાખલ કરી છે, તમે કશું કામ ધંધો કરતા નથી. અને મંદિરોની અંદર જે કંઈ લૂંટફાટ કરી રહ્યા છે, મંદિરોની અંદર જે દાન દક્ષિણાઓ છે લઈને તાગડના કરી રહ્યા છો, કશું જ કરતા નથી. એટલે એ વાત બધી રાનડે કરેલી હતી. કોણ? મહાદેવ ગોવિંદ રાનડે, જે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામના જન્મ થયેલો વ્યક્તિ. એ વ્યક્તિની
જન્મજયંતિ એની 101મી જન્મજયંતિ ઉજવણીનો બાબા સાહેબે લેક્ચર આપેલું હતું. બાબા સાહેબે એમના વિશે બહુ અભ્યાસ કરીને લેક્ચર આપ્યું કે રાનડે કેવા હતા, ગાંધીજી કેવા હતા, જીણા કેવા હતા. રાનડે 1000 ગણા ઊંચા માણસ હતા, ગાંધીજીને જીણા કરતા, એવી બાબા સાહેબ વાત કરી છે. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, નવ બુદ્ધાય.